તો ફરીથી એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો, બધા મજામાં? હાય, ઓકે, તમે બધા મજામાં છો? તમને જોઈને ખ્યાલ આવી ગયો છે. તો આજે ક્યાં જવાનું છે? આજે જોવા જવાના છે ગણપતિ. તો ચાલો મોડો કર્યા વગર આપણે આપણા ભાઈબંધને લઈ આવી પહેલા. હવે આપણે આવી ગયા છીએ આપણે નિખિલભાઈને અને વિશાલભાઈને લેવા, કેમ કે હવે જવાનું છે મેલડીમાં એના દર્શન કરવા. શું કહે છે નિખિલભાઈ તમે? ઘણા સમય પછી આયા છે પાછા ક્યાં આવ્યા? બ્લોગમાં. શું કહે છે તમે વિશાલભાઈ? સીતારામ પહોંચજો ખાલી એની તો વાત જ નહીં. ચાલો તો હવે દર્શન કરતા આવીએ, પછી આપણે મળીએ. ચાલો મિત્રો, હવે જઈએ છીએ બાળિયાળા મેલડીમાના મંદિરે. તમે કન્ટિન્યુ બનાવી રહેજો. લક્કીભાઈ અકારે છે ગાડી, નિખિલભાઈ વાંહે બેઠા છે. એ બતાવીએ કેમ શું નહીં હું, કેમ કે આપને વ્લોગ આવડતા નથી બનાવતા. તમે તો સમજો શું. દર્શન થઈ ગયા છે ને હવે જઈશું અમે વિડીયો ઉતારવા. ક્યાં જવાનું છે નિખિલ? બિલ્ડિંગોમાં ઊંચી ઇમારતમાં. એમ હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો નિખિલભાઈ બેઠા છે પહેલી વાર લિફ્ટમાં, એને લાગે છે બીક. આ છે અમારા ગૌતમભાઈ. અમારે જવાનું છે વિડીયો ઉતારવા ઉપર. આયા દેખાડે આપણે કેટલા માળે જાય છે. કેમેરો છે લિફ્ટમાં, પાછો ઈ જોઈ લે છે. એ હેઠે ગઈ જો પાણીની બોટલ લેતો હાથમાં મળે રાવ. મને આવડતી નથી લિફ્ટ, જો પછી ક્યાંક જાય તો પણ હેઠે એ લાઈટ વેગી હોય તો કાંઈ બારણા ખોલવાની એમરજન્સી જો હેઠે ગઈ જો પાછી આવી. તો ફાઇનલી ઉપર અમે આવી ગયા છીએ. આ છે અમારું ગોવાનું લોકેશન. તમે તો કોઈ દી જોયું નહીં હોય કાંઈ. હું કેવું નિખિલ તારું? આને તો અમને જન્નત જ લાગે. આમ દિલ ગાર્ડન હા. આ બંધારો દેખાય હો આઈલી પાછો. હા દેખાય પાણી. આજ તો મને નો દેખાય તો ઝૂમ કરીને જો ઉડે તો જાય. તમારા મોઢે નો સારું લાગે, મારા કલેજા. વિડીયો ઉતારીને આવી ગયા છે ને હવે વાટે છીએ અમે લિફ્ટની, કેમ કે લિફ્ટ આવી જાય પછી આપણે બાયપાસ પછી ગૌતમભાઈ જાય કરે. વિશાલભાઈ અને પછી અમારે જવાનું ચાલો ફોટા પાડો પુત્રીભાઈના. બના રહેજો. પછી વિશાલભાઈને ચા પીવાનું મન થયું તો પછી અમે એવા ચા કે છે બસ ચા પી લે. ગરમા ગરમ ચાની ચુસ્કીઓ, કાઠિયાવાડી ચા, ખોડિયાલ ચા. હાલો તો હવે ચા પી લઈએ. આ મોંઘેરા મહેમાન આવી ગયા છે મિત્રો. હેપી બર્થડે. થેન્ક યુ. આઈ એમ રિયલી સોરી. હું આ મારી ભૂલ સ્વીકારું છું. હું કેવું રાહુલ તારું? હાલો તો ચા પી લે. આ બે કઈ બોલશે ને. ફોટા પડી ગયા છે અને વિડીયો મારકું પેલા રાખ ને આવે ભાઈ. આપને શીખવાડે છે આમ જો. હા શીખવાડવું પડે. કેમ કે આપને કઈ બ્લોગ ઉતારતા આવડે નહીં. આ તો ઠીક હાલી નીકળે કોટે હાલો તો આવજો. આમ ફોટો પાડ્યો ને આમ ફોટો પાડ્યો ને આમ ફોટો પાડ્યો. કેટલી વાર લાગે લાવા કીધા. શું કે છે તમે? once more હાલો તો હવે ઘર બાજુ જાવી. હાલ છે ભાઈ. મુસ્ત પ્રાત તો દે સોલંકી છો તમે. આમ આ તો બી ગયો મુની એની વાત છે. આ તો મને આવું જો એની વાત હા એ સાચી વાત છે. આ મારો ભાઈબંધ મુસ નત આવતી. એને જીની કોટે કોટો માથું મારે આપણે થોડા ઓલા થઈ. આ ઠેઠવા ખાઈ ગયેલો છે. આ ઠેઠવા ખાઈ ગયેલો છે. એમ નહીં. આમ જો આને ખાઈ લ્યો. એમ કેવું? બબલું ખબર છે. ઝૂમ કર રૂવાટા જે એ જોઈ રોવાટા હજી તું સોવા દૂધ પીવે છે. તારા મોઢામાં દૂધ હા, એ. જો આયા કાળું છે ને આયા થોડું થોડું. એ લે મરદની પહેચાન છે કીધું. હું મરદ ની આને મરદ કહેવાય. હા આ જો તો એ બધું રેવા દે. આવું બધું છે. ઓરે મારે કોણ આવ્યો? હવે આપણા બધા ભાઈબંધ આવી ગયા છે. એ ગીત બંધ કરે. ઓય ચાંબા. ગણપતિ જોવા આવવાના છે રાહુલ ને
આપણે વિશાલ આ છે મારી સ્ટોરી લગાડું છું ગેંગસ્ટર નું સોંગ મેકવાનું ને છે સેવ આપણે ને બબલુ પાટલી નોટ. વિશાલ હિરેનભાઈ ને પણ આવવાનું છે કેમ કે આજે અમે જમ્યા જ નથી કેમ કે હિરેનભાઈ અમને ખાવું છે ખવડાવ્યા હતા એટલે મજા જ આવી ગઈ જમ્યા જ નથી હવે જશું આપણે ડાયરેક્ટ ગણપતિ જોવા આ છે અમારા ગણપતિ અમારા નહીં કાચાના અમારા તું ખાચાના તો ઘરે માંડ્યો એવી ના વાત ના અમારા ખાચાના ગણપતિ છે હું કેવું રવલદાર એક નંબર હું કે છો બોલા એક નંબર હાલો અમારા તો હસ્તી ને તો લે ઉરીશભાઈ વાણિયામ આવી ગયા ઈ તો ને. કેમ છે ઉર્વિશભાઈ મજામાં એ ભાઈ દાંત કરી દે આ ડાંગર બિગ ફેન છે ભાઈ હાલો તો હવે ગણપતિ જોવા નીકળીએ હવે ચડ્ડા આ છે અમારે મોરારી હનુમાનના ગણપતિ ચંતાપુર અટેક પછી અમે આવી ગયા મારુતિ નંદને જ્યાં ખાટુ શ્યામ ભગવાનની થીમ રાખેલી હતી ત્યાં પછી અમે લોકો નીકળી ગયા ગાંધીબાગના રોડ પાસે ને આ છે અમારા ગાંધીબાગના રાજા પછી અમે આવી ગયા અમારા મિત્ર મિલનભાઈ ના ઘર પાસે જ્યાં ગણપતિ માન્યતા નાની થીમ હતી જ્યાં અમદાવાદમાં ક્રેશ થતું ને ત્યાંની થીમ છે અહીંયા અમારા મિત્ર મિલનભાઈ જાદુગર કરે છે
પછી અમે આવી ગયા કુંભારવાડામાં શિવ કૃપા, ત્યાં મોદીની થીમ રાખેલી હતી. मैंने पप्पा से वादा किया मैं जिस दिन आऊंगा उस दिन आपका मिलकर बोलिए गणपति बप्पा मंगल। પછી અમે લોકો આવી ગયા વીર વાછડા દાદાના મંદિર પાસે, ત્યાં પણ સારા ગણપતિ માંડ્યા હતા. પછી અમે લોકો આવી ગયા હાકલી વાવે, જ્યાં સારા એવા ગણપતિ પહાડોની અંદર માંડ્યા હોય એવું લાગે છે. પછી અમે લોકો આવી ગયા ખાના ચાપે, જ્યાં અયોધ્યા નગરી બનાવેલી છે, રામ ભગવાનને ત્યાં સ્થાપના કરેલી છે. કેના પણ ઈ તો કે એ આ 150 રૂપિયા દાડી આપશે આમ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, એટલે ગણપતિ બાપા આવી ગયા છે આપણા. અને આજનો વ્લોગ એટલો જ હતો. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જરૂર જણાવી દેજો, અને નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં.